ચાલો નમસ્કાર મિત્રો, ફરીથી આપણે આપણા નવા ચેપ્ટર સાથે મળી રહ્યા છીએ. 16મું ચેપ્ટર છે. આગળ 15 ચેપ્ટર પૂરા કરી ચૂક્યા છીએ મિત્રો. અને આજનું ચેપ્ટર છે નફો અને નુકસાન મિત્રો. બરોબર, આપણું 16મું ચેપ્ટર છે. આગળ 15મું ચેપ્ટર ટકાવારી હતું મિત્રો. એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કર્યું હતું. નફો ખોટ આપણે બધા કહેતા હોઈએ છીએ, પ્રોફિટ લોસ કહેતા હોઈએ છીએ, નફો નુકસાન કહેતા હોઈએ છીએ, જે આપણે ભણવા જઈ રહ્યા છીએ. પરંતુ મિત્રો આ ચેપ્ટરની અંદર ત્રિરાશિ અને ટકાવારી બંને વસ્તુ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાની હોય છે. એટલે જે લોકોને પણ હજી ટકાવારી નથી આવડતું અથવા તો ત્રિરાશિ નથી આવડતું તો લેક્ચર બંધ કરી દે. પહેલા એ બંને ચેપ્ટરના મેં એક વિડીયો મૂક્યા છે, તે ધ્યાનથી જોઈ લે મિત્રો. ટકાવારી ચેપ્ટર જે છે તે ધ્યાનથી સમજે, ત્રિરાશિ ધ્યાનથી સમજે તો જ આ ચેપ્ટર આવડવાનું છે, ત્યાં સિવાય મિત્રો આવડવાનું નથી મિત્રો. હવે મિત્રો વાતની શરૂઆત કરું તે પહેલા થોડો કોન્સેપ્ટ મારે સમજાવવો છે કે જ્યારે મેં લેક્ચર સ્ટાર્ટ કર્યા ને ત્યારે એ પહેલા જ્યારે નોટિફિકેશનના મેં વિડીયો બનાવ્યા ત્યારે અંદાજિત 10,000 12,000 વિદ્યાર્થીઓ એટલા વ્યૂ આવતા, બરોબર. એટલે અને પછી જ્યારે મેં લેક્ચર સ્ટાર્ટ કર્યા તો ફર્સ્ટ લેક્ચરની અંદર 6 થી 7,000 વ્યૂ હતા. અને પછી ધીમે ધીમે 3,000 4,000 3,000 2,000 અને અત્યારે છેલ્લે 1,000 વ્યૂ આવી ચૂક્યું છે મિત્રો. આ વસ્તુનું મને પહેલેથી ખબર જ હતી કે આમ જ થાય. પરંતુ મિત્રો વસ્તુ સમજ્યા જેવી શું છે કે એક વસ્તુ છે કે સખત તૈયારી કરવી અને એક છે સતત તૈયારી કરવી. આ સખત અને સતત આ બંને શબ્દમાં બહુ એટલે બહુ મોટો ડિફરન્સ છે મિત્રો. સખત અને સતત. ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન હંમેશા સતત થવી જોઈએ, સખત ન થવી જોઈએ, બરોબર. તમે મોટિવેશન લઈને બેઠા, જ્યારે શરૂઆતમાં તમે ફોર્મ ભર્યા મિત્રો, ત્યારે દરેક વ્યક્તિને પાસ થઈ જવું છે કે મેં ફોર્મ ભર્યું છે ને મારે પાસ થવું છે. એટલે દરેક વ્યક્તિ રેસમાં ભાગ લેશે અને દોડવા લાગશે. પરંતુ જે લોકો મોટિવેશન લઈને બેઠા છે કે આપણે કરી નાખવું છે, એટલે તેની રેસ થોડે સુધી જ ચાલશે, બરોબર. કેમ જેમ શરૂઆતમાં 12,000 હતા, પછી 8,000 થયા, 6,000 થયા, 4,000 થયા, 3,000 થયા, 1,000 થયા. તો એક એવો આખો ભાગ કે જે મોટિવેશન વાળા માત્ર મિત્રો જે છે ને કે માત્ર મોટિવેશન લઈને આવ્યા હતા, એ લોકો ધીમે ધીમે રેસમાંથી બહાર નીકળતા જાય છે. જે છેલ્લે આ 1,000 વિદ્યાર્થીઓ વધ્યા છે મિત્રો, એ છે કન્સિસ્ટન્સી વાળા, ડિસિપ્લિન વાળા મિત્રો. એ લોકો સતત તૈયારી કરવામાં, સતત મહેનત કરવામાં માને છે મિત્રો. દિવસના તમે 12 કલાક વાંચો છો, 15 કલાક વાંચો છો, એક દિવસ 2 દિવસ 5 દિવસ માટે વાંચો છો, 6થા દિવસે પાછું તમે બંધ કરી દો છો, તો એ તમારી સખત મહેનત થઈ. સખત મહેનત જે છે એ પાસ થવામાં મદદરૂપ થતી નથી મિત્રો. તમારી મહેનત સતત હોવી જોઈએ, તમારું હાર્ડવર્ક સતત હોવું જોઈએ કે ભાઈ ડેઈલીના તમે રોજના 2 કલાક જ વાંચો છો, રોજના 3 કલાક જ વાંચો છો, પરંતુ રોજ વચાવવું એ મહત્વનું છે. સમજાય છે મિત્રો? તો અત્યારે જે વર્ગ વધ્યો છે વિડીયો જોવામાં, લેક્ચર જોવામાં, જે ડેઈલી કમેન્ટ્સ કરે છે, ડેઈલી નોટ્સ બનાવે છે, હોમવર્ક કરે છે, દાખલાના જવાબ લખે છે, એ મિત્રો કન્સિસ્ટન્સી વાળા છે, ડિસિપ્લિન વાળા છે, કે એની લાઈફમાં ખરેખર ડિસિપ્લિન જે છે ને તેનું અસ્તિત્વ રહેલું છે મિત્રો. સમજાય છે કે આ લોકો પાસ થવા માટેના પાક્કા દાવેદાર છે મિત્રો. જે લોકો શરૂઆતમાં મોટિવેશન લઈને બેઠા ને ત્યારે અહીંયા આવતા તો બધું પૂરું થઈ ગયું કે ભાઈ હવે તો આપણે થઈ જશું, કરી લેશું બધું, એમ નહીં થાય મિત્રો. તૈયારી વસ્તુ એવી નથી કે આપણું કોલેજ બેચલર ડિગ્રી શરૂ છે ને 15 દિવસ વાંચીને પાસ થઈ જાય મિત્રો. અહીંયા તમારી 300 જગ્યા માટે મિનિમમ 80 થી 90,000 કે વધુ લાખ ફોર્મ પણ ભરાય. અમારી 300 વેકેન્સી માટે 80 ફોર્મ ભરાના થતો, તમારી માટે એટલા તો ભરાવાના જ છે. ને એમાં પણ ખાલી બીએસસી ઉપર પણ ફોર્મ ભરાય છે મિત્રો. તો કોમ્પિટિશનને હળવામાં ના લ્યો મિત્રો. તમારે પાસ થવું હોય તો તમારી પાસે આ શબ્દ હોવો જોઈએ, સતત. તમે ડેઈલીના 10 કલાક નથી રીડિંગ કરી શકતા, પરંતુ રોજ તમે 2 થી 3 કલાક વાંચી શકો છો, તો એ મહત્વનું છે મિત્રો. આ લેક્ચર સ્ટાર્ટ કર્યા પહેલા મારે આ કેવું મને કેટલા દિવસથી મગજમાં હતું, કારણ કે તમે જુઓ જ્યારે શરૂઆતમાં જે લોકો બધા એક્ટિવ હતા એટલે બધાને ફોર્મ ભર્યા, એ બધાને પાસ થવું જ હોય તો જ એને ફોર્મ ભર્યું. પરંતુ પાસ થવા માટે મહેનત કરવામાં કેટલા લોકો છેલ્લે સુધી ટકી રહે છે? સમજાય છે મિત્રો? રેસ હોય, બરોબર, ઓલિમ્પિકની રેસ હોય તો એમાં જે લોકો છેલ્લે સુધી પહોંચે છે એ જ વિજેતા ગણાય. અને એમાં પણ જે પહેલા પહોંચે છે એનો મતલબ એમ કે
તમે આ 300 માં તમે 80,000 ની રેસમાં બધાને પાછળ મૂકીને આગળના 300 માં તમારો સમાવેશ થાય તો તમે પાસ થાવશો. તો મિત્રો સિરિયસ લ્યો, થોડુંક સતત મહેનત રાખો. સખત મહેનત મારે જરૂર નથી તમારી સખત મહેનતની, બરોબર. તમે રોજ દિવસના 2 કલાક વાંચો, 1 કલાક વાંચો, ઓન ડ્યુટી હોય ને ત્યાં તમે અડધી કલાક વાંચી લો છો તો ત્યાં વાંચો, ઘરે આવીને વાંચો, સવારે વહેલા જાગીને વાંચો, રાતે મોડે સુધી વાંચો, પરંતુ ડેઈલી વાંચો. ટૂંકમાં આટલું જ કહેવાનું છે કે ડેઈલી વચાવવું જોઈએ મિત્રો. સમજાય છે મિત્રો? ડેઈલી વચાવવું જોઈએ. સખત મહેનત નથી જોતી મિત્રો, સતત મહેનત જોઈએ છે, કારણ કે એ જ તમને પાસ કરાવશે. ને હજી આ 1000 વિદ્યાર્થીઓ છે ને, એ 1000 માંથી 500 આવીને ઉભા રહી જાય છે. મિત્રો યાદ રાખજો, આ 1000 વિદ્યાર્થીઓમાંથી માત્ર છેલ્લા લેક્ચર હશે ને મિત્રો, તમે જોઈ લેજો 500 વિદ્યાર્થી હશે. અને મારું તો એવું છે કે છેલ્લે 100 હશે ને તોય હું પૂરું કરાવડાવીશ મારાથી જેટલું થાય એટલું, બરોબર. તો આગળ જતા છેલ્લા 500 વધે એમાં તમારું નામ હોવું જોઈએ મિત્રો. જે લોકો મૂકવાના છે તે મૂકી જ દેવાના છે. પ્રિપરેશન ગવર્મેન્ટ તૈયારીની અંદર મિત્રો મેં 4 વર્ષ આપેલા છે. 2018 થી 19, 20, 21 ને 22 માં હું લાગ્યો. આ 4 વર્ષની અંદર એટલા અનુભવો થયા છે કે ભાઈ હાથે સેલ્ફ લર્નિંગ કર્યું છે. મેં ક્યારેય પણ ક્લાસ નથી કર્યા, ક્યારેય પણ કોઈના વિડીયો નથી જોયા. બધી નોટ્સ મેં મારી હાથે બનાવી છે અને એને સતત રિવિઝન કરી છે. પણ આ બધાની અંદર મેં જે શીખ્યું કે ભાઈ એક્ઝામ માથે હોય કે ના હોય, મેં ડેઈલી વાંચેલું છે. સમજાય છે મિત્રો? મારું ડેઈલીનું રીડિંગ મેં ક્યારેય નથી મૂક્યું. મારી હેબિટ જ એવી હતી, સવારમાં જાગતા હોય તો મારે બુક પકડવાની ટેવ પડી ગઈ મિત્રો. ચા પીધા પછી સીધી બુક. સવારમાં કોઈની હારે બોલવાનું નહીં, કારોબાર નહીં, સવારમાં સીધી બુક જ જોઈએ. અડધી કલાક, 30 મિનિટ, 45 મિનિટ જેટલું વાંચો, પણ સવારમાં જાગતા હોય તો બુક જોઈએ. આ ટેવ પાડી લો મિત્રો. અને બુક્સ જે છે ને એ પરાણે નહીં, એની સાથે તમને પ્રેમ થઈ જવો જોઈએ મિત્રો. આ સરસ્વતી સાધના છે. અત્યારે તમે બીજી આધ્યાત્મિક ક્રિયા મૂકી દેશો તો ચાલશે. વિદ્યાર્થીને સૌથી પહેલા સરસ્વતી હોય, સરસ્વતી સાધના ના ચૂકાવી જોઈએ મિત્રો. શ્રાવણ મહિનો આવે, શિવ ભગવાનને પૂજવા જોઈએ, નવરાત્રી આવે, માતાજીને આપણે પૂજવા જોઈએ, બધી વસ્તુ સાચી, પરંતુ આપણે સરસ્વતી ના મુકાવવા જોઈએ, બરોબર. આપણા માટે કરતા ધરતા આ છે. બુક સાથે પ્રેમ કરતા શીખો મિત્રો. સતત મહેનત કરતા શીખો. સખત મહેનતની જરૂર નથી. રોજ 2 થી 3 કલાક વાંચતા શીખો. અને ડિસિપ્લિન બહુ એટલે બહુ જરૂરી છે મિત્રો. સમજાય છે? ડિસિપ્લિન વગર તમે નહીં પહોંચી શકો. અને કદાચ ને અહીંયા તો ઠીક છે, લાઈફમાં ક્યાંય પણ તમારે આગળ તમારા ડ્રીમ સુધી પહોંચવું છે તો ડિસિપ્લિન જરૂરી છે મિત્રો. એ ના ચૂકવવું જોઈએ, બરોબર છે. આ તો મારે તમને થોડું કહેવું હતું એટલે મેં તમને કહી દીધું મિત્રો, બરોબર. મોટિવેશન આપતા તો ઘણું બધું આવડે છે. મારી ઓફલાઈન બેચ જનરલ બેચ છે મિત્રો. મારી ઓફલાઈન બેચ છે એ જનરલ બેચ છે. હું સ્પેશિયલ લેબ ટેકનિશિયન ના નથી કરાવતો, બરોબર. એ લોકોને મારે મંથલી એકવાર મારે કહેવું જ પડે તો એ લોકોની એનર્જી ફરીથી બૂસ્ટ થાય. બાકી ભૂલાઈ જાય. 1 મહિના અત્યારે 1 તારીખ આપ્યું તો 30 તારીખ આવતા પાછા હળવા પડી જાય. બે વિદ્યાર્થીઓ પાસ પણ થઈ ચુક્યા છે સીસી માં. એકને 96 માર્ક છે, એકને 76 માર્ક છે. મોટી બેચ નથી મિત્રો, 10-12 જણા છે, બરોબર. ચાલો હવે આપણે નફો ખોટ ચેપ્ટર શરૂ કરીએ મિત્રો. તે પહેલા નફો ખોટની અંદર આવતી શબ્દાવલી ઉપર નજર કરી લઈએ મિત્રો, બરોબર. જે બધાને આવડે છે. નફો એટલે શું બધાને ખબર છે, પ્રોફિટ, બરોબર. જેમાં આપણે કોઈ વસ્તુ લીધી છે, બરોબર. 500 રૂપિયાની લીધી છે ને 600 રૂપિયાની વેચી તો 100 રૂપિયાનો જે છે નફો થયો. 500 ની લીધી ને 400 માં વેચી તો 100 રૂપિયા જે છે ખોટ ગઈ, નુકસાન ગયું, બરોબર. નફો નુકસાન, નફો ખોટ, જે કઈ પણ બોલો. ખરીદ કિંમત એટલે જે ભાવે આપણે વસ્તુ ખરીદી. પરંતુ મિત્રો પડતર કિંમત જે છે એમાં એક અલગ વસ્તુ આવે કે ખરીદી છે પ્લસ ખર્ચ, બરોબર. કોઈ વસ્તુ તમે લાવ્યા છો તો વચ્ચે તમારે જે કઈ ચાર્જ લાગ્યો હોય તો ખરીદ કિંમત પ્લસ બીજો કઈ એક્સ્ટ્રા ખર્ચો, એ બંને ભેગું થઈને પડતર કિંમત થાય છે. અને આપણે અહીંયા મોસ્ટલી પડતર કિંમત જ આપણે ઉપયોગમાં આવશે. વેચાણ કિંમત એટલે જે કિંમતે વસ્તુને વેચવામાં આવી છે તે. છાપેલી કિંમત વસ્તુની પર જે એમઆરપી લખેલી છે તે છાપેલી કિંમત, બરોબર. વળતર, છૂટ અથવા તો ડિસ્કાઉન્ટ એટલે છાપેલી કિંમતની અંદર થોડો ઘટાડો કરીને કાપ મૂકીને તમને જે વેચવામાં આવે છે તેને ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે. આ સામાન્ય મિત્રો શબ્દાવલી હતી. જે લોકોને લખવું હોય તે લખી લેજો, બરોબર. જેને યાદ નથી રહેતું કે ભાઈ થોડુંક ભાઈ આ કન્ફ્યુઝિંગ છે તો લખી લેજો, બરોબર છે મિત્રો. હવે નફો અને નુકસાન આપણે જે છે ચેપ્ટર શરૂ કરીએ મિત્રો, તો સૌથી પહેલા એની અંદર તમારે એક સૂત્ર સર્વસામાન્ય જે છે તે યાદ રાખી લેવાનું. નફો
બરોબર, નફો અથવા તો ખોટ, નફો ખોટની ટકાવારી શોધવાનું સૂત્ર છે, નફો ખોટની ટકાવારી. મિત્રો નોટ્સ બનાવો છો એના ફોટા મોકલો મને, દરેકે દરેક. હું હવે તો એવું છે કે એક મેથડ પૂરી થઈ એટલે એનું એક્ઝામ્પલ હું તમને આપી દઉં છું, તો તમારે એને કમેન્ટ્સમાં કરવાનું ના ચૂકતા મિત્રો. બરોબર, તમારી કમેન્ટ્સ મારી માટે મોટિવેશન છે એટલે ભૂલતા નહીં. નફો ખોટની ટકાવારી શોધવાનું સૂત્ર જે છે તે કઈ રીતે છે મિત્રો, જેમાં નફો અથવા ખોટ એમાંથી જે કઈ આવ્યું હોય તે હમણાં જેવી રીતે આપણે આનો ઉપયોગમાં લેશું એટલે તમને બધાને આવડી જશે. ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત. પડતર કિંમતને આપણે ટૂંકમાં પ કી લખીશું મિત્રો. બરોબર, પ કી પડતર કિંમત. સમજાઈ ગયું મિત્રો કે નહીં? ચાલો, આ સૂત્ર જે છે એ આપણને યાદ રહી જવું જોઈએ, માઇન્ડ ની અંદર છપાઈ જવું જોઈએ. નફો અથવા તો નુકસાનની ટકાવારી શોધવાનું સૂત્ર નફો અથવા ખોટ ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત મિત્રો. ચાલો મિત્રો, હવે તો આપણે આગળ વધીએ. તો મિત્રો પ્રશ્ન એવો છે કે 400 રૂપિયાની વસ્તુ 480 માં વેચવામાં આવે તો વેપારીને કેટલા ટકા નફો અથવા તો ખોટ થાય? બરોબર, 400 રૂપિયાની વસ્તુ કેટલામાં વેચવામાં આવે છે? 480 માં. બરોબર, 480 માં વેચવામાં આવે છે તો વેપારીને કેટલા ટકા નફો અથવા તો નુકસાન થાય મિત્રો? હવે સૌથી પહેલા તો અહીંયા આપણે એ સમજવાનું રહે કે નફો થાય છે કે ખોટ. 400 રૂપિયામાં લીધેલી વસ્તુ 480 માં વેચવામાં આવે તો ખબર પડી જાય આપણને કે અહીંયા નફો થાય છે. કેટલાનો? 80 રૂપિયાનો. કારણ કે 400 રૂપિયાની વસ્તુમાં આપણે 80 પ્લસ કરીને 480 માં વેચી તો અહીંયા આપણને મળ્યો નફો. બરોબર, નફો કેટલાનો? 80 રૂપિયાનો નફો આપણને મળે છે. સમજાય છે મિત્રો? હવે આપણે આપણું સૂત્ર જે છે એ નફો ખોટની ટકાવારી શોધવાનું સૂત્ર જે છે એ આપણે એપ્લાય કરી તો નફો અથવા તો ખોટ ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત. બરોબર મિત્રો, હવે જો નફો અથવા ખોટ એ બેમાંથી શું મળ્યું છે? નફો કેટલો? 80 રૂપિયા. ચાલો, આ 80 ગુણ્યા 100 મારી દી, અને પડતર કિંમત કેટલી છે મિત્રો? પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત. બરોબર, ખરીદ કિંમત પ્લસ ખર્ચ, પણ આપણે અહીંયા ખરીદ કિંમતની જગ્યાએ પડતર કિંમત જ લેવાની છે બધે. બરોબર, તો છેદમાં કેટલા આવશે? પડતર કિંમતની જગ્યાએ 400 આવશે. સમજાઈ ગયું મિત્રો? ચાલો, આ બે શૂન્ય ઉડી ગયા. બરોબર, 20 ચોક 80 આવી ગયા. તો જવાબ કેટલો આવશે સર? 20% આવશે. સમજાય છે મિત્રો? જવાબ કેટલો આવશે? 20% આવશે. બહુ એટલે બહુ સરળ છે મિત્રો, કાંઈ જ એટલે કાંઈ જ છે નહીં. 400 રૂપિયાની વસ્તુ 480 માં વેચે તો 80 રૂપિયાનો નફો થાય, તો એને આપણે સૂત્રમાં મૂકી દઈએ, નફો ખોટ ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત. ટકાવારી મિત્રો, વેપારીને કેટલા ટકા નફો અથવા તો ખોટ જાય એ આપણે શોધવાનું છે. તો નફો આપણને 80 મળ્યો ગુણ્યા 100, પડતર કિંમત આપણી 400 થાય, તો છેદ ઉડાડતા 20 મળે. 20% જે છે એ શું છે? પણ નફો છે સર, ખોટ નથી. બરોબર, આ મિત્રો આવડી જવું જોઈએ. ચાલો, હવે તમારી માટે એક્ઝામ્પલ ની અંદર હું તમને એક દાખલો આપું છું મિત્રો. એમાં એવું છે કે કોઈ વેપારી કોઈ વસ્તુને 700 રૂપિયામાં ખરીદે છે. કેટલા? 700 રૂપિયામાં ખરીદે છે. બરોબર, અને 770 રૂપિયામાં વેચી દે છે. 700 માં ખરીદે ને 770 રૂપિયામાં વેચી દે છે. તો વેપારીને થતા નફા અથવા નુકસાનની ટકાવારી શોધવાની છે. બરોબર, 700 માં લીધેલી વસ્તુ 770 માં વેચે છે તો વેપારીને થતા નફા અથવા તો નુકસાનની ટકાવારી શોધવાની છે મિત્રો. બરોબર, જવાબ મારે કમેન્ટમાં જોઈએ ને બધાનો સાચો જ જવાબ જોઈએ. કમ્પ્લીટ મિત્રો? ચાલો, હવે તો આપણે ફર્ધર આગળ વધીશું મિત્રો. હું થોડું સ્પીડમાં લઈ રહ્યો છું મિત્રો. હવે આપણે બહુ જાજા ચેપ્ટર રહ્યા નથી, આ 16મું ચેપ્ટર પૂરું થઈ જાય એટલે આગળ 3 ચેપ્ટર રહેશે બાકી મિત્રો. સમજાય છે? આગળ 3 ચેપ્ટર પૂરા થાય પછી આપણે 3 સબ્જેક્ટ લેવા જઈ રહ્યા છીએ, જેમાં બાયોલોજી હોઈ શકે, કેમેસ્ટ્રી, આ બંનેમાંથી એક હોઈ શકે. એ સિવાય બંધારણ અને રીઝનિંગ પણ આપણે સાથે સ્ટાર્ટ કરીશું મિત્રો. હું ભવિષ્ય ટૂંક સમયની અંદર વિચારવા જઈ રહ્યો છું કે 2 લેક્ચર એક સાથે શરૂ કરું મિત્રો. બરોબર છે? ચાલો, હવે મિત્રો જો આગળનો જે દાખલો હતો ને એ આપણે ત્રિરાશી થી માંડી ગઈ. 400 રૂપિયાની વસ્તુ જે છે, બરોબર, 400 રૂપિયાની વસ્તુ 480 માં વેચવામાં આવે છે. ફરીથી એકવાર 480 રૂપિયામાં વેચવામાં આવે છે. તો નફા નુકસાનની ટકાવારી શોધો. આપણને ખબર છે કે ભાઈ અહીંયા તો નફો જ થવાનો છે. બરોબર,
હવે 400 રૂપિયાની વસ્તુ એટલે ઈ એની મૂળ કિંમત થઈ તો એને આપણે 100% સમજી શકીએ, બરોબર? તો 400 એ 100 હોય તો 480 માં વેચી તો એ કેટલા ટકા હોય? સમજાણું મિત્રો? હવે ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 480 ગુણ્યા 1 મિનિટ મિત્રો, સોરી નહીં, જો 400 રૂપિયા આપણે માત્ર નફો નુકસાન ગોતવાનું છે, ટોટલ ટકા નહીં. 400 રૂપિયાની વસ્તુ 480 માં આવશે, 400 એટલે 100%, બરોબર? હવે એની અંદર 80 રૂપિયા ભાવ વધાર્યો છે તો આ કેટલા ટકા થશે, બરોબર? ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 80 ગુણ્યા 100 છેદમાં 400, શૂન્ય શૂન્ય ઉડી ગયા, 20 એટલે જવાબ આ 20% નફો, બરોબર? આ રીતે આ ત્રિરાશી છે એક પ્રકારની, બીજું કાંઈ છે નહીં. ત્રિરાશી આપણે દરેકે દરેક સ્ટેપ ની અંદર ઉપયોગમાં આવશે મિત્રો. સમજાય છે મિત્રો? તો હવે આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, કોઈ વેપારી 5000 રૂપિયામાં વસ્તુ ખરીદે છે. કેટલા? 5000 રૂપિયામાં વસ્તુ ખરીદે છે, બરોબર? હવે આ વસ્તુ પર 20% નફો મેળવવા, 20% નફો મેળવવા વેપારીને આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? હવે મિત્રો જો આ કોન્સેપ્ટ વાઇઝ સમજો, કોઈ પણ પ્રકારનો સૂત્રની આપણે જરૂર નહીં પડે, ત્રિરાશીની મદદથી જ થશે. જો વસ્તુ કેટલા 5000 રૂપિયામાં ખરીદે છે, બરોબર? ખરીદ કિંમત 5000 થી, તો આ 5000 તો 100% થઈ ગયા, બરોબર? આ 5000 100% થઈ ગયા. હવે મિત્રો કેવું છે કે એને આ વસ્તુ ઉપર એને 20% નફો મેળવવો છે. મિત્રો એક મિનિટ હું તમને થોડો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં. ચાલો, હવે હું એમ કહું કોઈ 100 રૂપિયાની વસ્તુ છે, બરોબર? આ 100 રૂપિયાની વસ્તુ છે, બરોબર? એટલે એના 100 રૂપિયાની વસ્તુ છે એટલે એના 100% થયા, બરોબર? હવે હું એમ કહું કે મારે આમાં 10% નફો મેળવવો છે, બરોબર? તો મારે આ વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? તો 10% નફો એટલે 100 + 10 થઈ જશે, તો 110% મેળવવા માટે મારે કેટલામાં વેચવી જોઈએ? તો 110, બરોબર? હવે હું એમ કહું કે મારામાં 10% ખોટ જાય છે તો આ 90% થઈ જશે, બરોબર? તો આ 90 રૂપિયામાં વેચાશે. તમે સમજો 100% સેન્ટરમાં હંમેશા રહેશે, બરોબર? હવે એની પર 10% નફો કરવો હોય, બરોબર? તો 110% સીધા ગણવાના, એની પર 10% ખોટ કરવી હોય, બરોબર? તો સીધા 90% ગણવાના 10 માઈનસ કરીને. હવે આ વસ્તુ આપણે છેલ્લે સુધી એપ્લાય રહી છે મિત્રો. તમને આ કોન્સેપ્ટ સમજાઈ જવો જોઈએ, છેલ્લે સુધી એપ્લાઈડ રહેશે મિત્રો, બરોબર? નો સમજાયું હોય તો હજી 1-2 વાર રિપીટ કરીને સમજી લ્યો. 5000 ની વસ્તુ છે, બરોબર? આ 5000 રૂપિયા છે મિત્રો. 5000 ની વસ્તુ જે છે એ 100% છે, બરોબર? હવે એના 5000 ની વસ્તુ ઉપર એને 20% નફો મેળવવો છે. કેટલો? 20%. એટલે આ 100% છે એમાં 20% એડ કરો તો 120% એને કુલ કિંમત વસૂલવી છે. સમજાણું કે નથી સમજાણું? જો મિત્રો 5000 રૂપિયા એના 100% થયા, એની ઉપર એને 20% નફો મેળવવો છે એટલે 100% ની અંદર બીજા 20% એડ કરવા છે એટલે 120% વાળી પ્રમાણે એની કિંમત વસૂલવી છે. સમજાણું? એટલે મેં 120 મૂક્યા, બરોબર? તો 120% એ એની કિંમત કેટલી થશે? 100% એ 5000 હોય તો 120% એ કેટલા? આ મિત્રો એકદમ શોર્ટ કરાવું છું એટલે તમને કોમ્પ્લિકેટેડ લાગશે, બાકી લાંબી મેથડ થી ગણીશું તો એમ પણ આવી જશે, જે તમને સમજાય છે કે એમાં પહેલા 20% નું કરીએ, 120% નહીં, 20% નું કરશો. ખાલી 100 એટલા 5000 હોય તો 20% એ કેટલા? એની જે રકમ મળે એને 5000 માં એડ કરી દઈશું. સમજાણું મિત્રો? ઓકે, હાલો. હવે ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 5000 ગુણ્યા 120 છેદમાં 100 મિત્રો. સમજાય છે? આશુન 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 12 × 5 = 60, બરોબર? 60 અને 2 0 બીજા એટલે 6000 રૂપિયા જે છે, બરોબર? 6000 રૂપિયામાં એને વેચવી પડે. સમજો મિત્રો 5000 રૂપિયાની વસ્તુ જે છે 100% છે, બરોબર? હવે 6000 રૂપિયામાં વેચે ને તો એને બીજો 20% નો નફો મળે છે એટલે કે 120% માં વેચાય છે. નથી સમજાતું તો એકવાર મિત્રો પાછું રિપીટ કરીને પેલો કોન્સેપ્ટ સમજજો, કારણ કે આગળના બધા જ દાખલા એની પર હશે, બરોબર મિત્રો? ચાલો, હવે આ તમારે બધાને સમજાઈ ગયો હોય ને તો હવે હું થોડો આગળ ચાલો મિત્રો એક એક્ઝામ્પલ આવું ને આવું તમને હજી કરાવી દઉં એટલે તમને વધારે આઈડિયા આવશે મિત્રો, બરોબર?
4500 રૂપિયાની વસ્તુ, કેટલી? 4500 રૂપિયાની વસ્તુ, 4500 રૂપિયાની વસ્તુ પર 10% નફો મેળવવા માટે વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? મિત્રો 4500 રૂપિયાની વસ્તુ એટલે ઈ એના 100% થઈ ગયા, બરોબર. હવે જો મિત્રો એને એમ કીધું છે કે નફો 10% મેળવવાનો છે, એટલે આની અંદર 10 પ્લસ કરશું, બરોબર. તો ઈ 110 થશે. 110% માટે કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? પરંતુ હું એમ કહું કે ખોટ કીધી છે, 10% ખોટ મેળવવા માટે, તો 100 માંથી 10% માઇનસ કરો તો અહીંયા 110 નહીં, અહીંયા 90 આવશે. સમજાય છે મિત્રો? વાલા મિત્રો, સમજાય છે? ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? બરોબર છે મિત્રો? ઓકે, હાલો. તો હવે આપણે આ ત્રિરાશિ પ્રમાણે ચાલવાનું છે મિત્રો. ત્રિરાશિ શું છે? જો 4500 એટલે કે 4500 રૂપિયા એ 100% છે, તો હવે એમાં 10% નફો મેળવવો છે, એટલે કે 110% એ કેટલું થશે મિત્રો? બરોબર. તો હવે આ 4500 ગુણ્યા ક્રોસ ગુણાકાર લાગશે, બરોબર. 110/100, બરોબર મિત્રો. આ 2 શૂન્ય, આ 1 શૂન્ય, આ 1 શૂન્ય, 450 ગુણ્યા 11 કરીશું મિત્રો, એટલે 4950 રૂપિયા આવશે મિત્રો. જો 4500 રૂપિયાની વસ્તુ જે છે, બરોબર, એની પર 10% નો નફો મેળવવા માટે એને 4950 રૂપિયા એટલે કે 450 રૂપિયા એડ કરીને એને વેચવી પડશે. મારા વાલીડાઓ, સમજાય છે કે નથી સમજાતું? તમને સમજાવવું જોઈએ તો જ મારી મહેનત સફળ, બાકી આ બધી મજૂરી. સમજાય છે? તમને સમજાવવું જોઈએ, નહીતર આ બધી મજૂરી થઈ જશે મારી. મારે એટલીસ્ટ મારા 100 વાલા વિદ્યાર્થીઓને સમજાય ને તોય મારી મહેનત સફળ, બરોબર મિત્રો. ચાલો હવે તમને એક હોમવર્કમાં આપી દઉં કે 8000 રૂપિયાની વસ્તુ, 8000 રૂપિયાની વસ્તુ કેટલા રૂપિયામાં વેચતા 5% નફો થાય? 8000 રૂપિયાની વસ્તુ જે છે એ કેટલા રૂપિયામાં વેચતા 5% નફો થાય? મિત્રો આ હું રકમ લખું છું, આ કઈ સીધી ત્રિરેશની, બરોબર. 8000 રૂપિયાની વસ્તુ પર 5% નફો મેળવવા માટે કેટલામાં વેચવી પડે? અથવા તો 8000 રૂપિયાની વસ્તુ કેટલા રૂપિયામાં વેચતા વેપારીને 5% નફો થાય? મિત્રો દરેક વ્યક્તિનો જવાબ સાચો પડવો જોઈએ, કમેન્ટ્સ કરવા જોઈએ મિત્રો, તમે નોટ્સ ની અંદર લખવા જોઈએ અને મને ફોટા મોકલવા જોઈએ. ચાલો મિત્રો, કોઈ ફોર્સ નથી, કોઈ દાદાગીરી નથી, હું તો જસ્ટ પ્રેમથી કહું છું. ચાલો મિત્રો, આ બધું સમજાઈ ગયું તમને હવે? બરોબર. તો હવે આપણે આગળનો દાખલો જોઈશું મિત્રો. ચાલો મિત્રો, તો આગળનું ઉદાહરણ સમજે મિત્રો. 4K ની અંદર રેકોર્ડિંગ કરવાથી વિડીયોની સાઈઝ બહુ વધી જાય છે અને બહુ હીટ આપે છે મોબાઈલ, બરોબર. તો મિત્રો મેં આ વખતે 1080p ની અંદર ટ્રાય કરી છે, તો એનાથી તમને કોઈ ઇશ્યુ થાય છે કે નહીં મને જરા કમેન્ટમાં જણાવજો. તો હું 1080p માં જ રેકોર્ડ કરું મિત્રો. અત્યાર સુધી હું 4K માં કરતો તો સ્ટોરેજ બહુ પણ રોકે છે ને મોબાઈલ હોટ મતલબ કે બહુ ગરમ પણ બહુ થાય છે. તો બરોબર મિત્રો, હવે આપણે આ ઉદાહરણ સમજીએ. હવે મિત્રો પ્રશ્નની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમારી માટે સ્વચ્છ અક્ષરોએ સુંદર અક્ષરોએ મેં એક આખો પ્રશ્ન લખી નાખ્યો છે કે એક વેપારીને કોઈ વસ્તુ 7200 રૂપિયામાં વેચતા, એક વેપારીને કોઈ વસ્તુ 7200 માં 7200 રૂપિયામાં વેચતા 10% ની ખોટ જાય છે, બરોબર. તો આ વસ્તુની પડતર કિંમત શોધવાની છે, બરોબર. 7200 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે, તો પડતર કિંમત શોધવાની છે મિત્રો. મિત્રો હવે તમે સમજો પડતર કિંમત એટલે કેમ? દાખલા તરીકે કોઈ મોબાઈલ જે છે, બરોબર, એ મેં લીધો હતો, એની કિંમત મને નથી ખબર, પરંતુ એ લીધો એ મારી 100% થઈ, બરોબર. હવે એને હું વેચું છું કેટલામાં? 7200 રૂપિયામાં હું એ મોબાઈલ વેચી દઉં છું, તો મને 10% ની ખોટ જાય છે, બરોબર મિત્રો. હવે મેં તમને સમજાવ્યું હતું કે 10% ની ખોટ એટલે એ 90% ગણી લો, બરોબર. તે નથી સમજાણું. જો 10% નો નફો હોત તો 110% થઈ જાય, પરંતુ આ 10% ની ખોટ છે એટલે 90% થઈ ગયું. હવે મિત્રો 7200 રૂપિયા જે છે ને એ 90% કિંમત છે, તો 100% એ કેટલી કિંમત હોય એ આપણે શોધો. એકવાર ત્રિરાશિ સેટ કરતા આવડી ગયું એટલે 50% ગણિત આવડી જાય છે મિત્રો. ત્રિરાશિ સેટ કરતા આવડી ગયું એટલે 50% ગણિત આવડી જશે. સમજાય છે મિત્રો? ચાલો હવે આને ત્રિરાશિ પ્રમાણે મૂકી દઈએ મિત્રો. તો 7200
ગુણ્યા 100/90 સોરી 90 બરોબર એટલે 7/200 સોરી આ 100 હાલો આ 100 નું ડીગી એક આ 100 નું ડીગી બરોબર 8 9 અને 72 બરોબર એટલે આ 800 થઈ ગયા અને 800 ગુણ્યા 10 એટલે 8000 રૂપિયા થયા મિત્રો સમજો 8000 રૂપિયા જે છે એ મારી 100% કિંમત હતી ખરીદ કિંમત બરોબર પરંતુ એને હું 10% ખોટ એટલે કે 90% સાથે હું 7200 માં વેચું છું તો આપણને અંદર આ 8000 આપણને નથી આપ્યા ગોતવાના હતા મિત્રો ચાલો મિત્રો તો તમારી માટે હોમવર્ક ની અંદર એક આપું કે 5220 5250 સોરી 50 રૂપિયામાં એક વસ્તુ વેચતા 5% નફો થાય છે બરોબર તો આ વસ્તુની પડતર કિંમત કેટલી હશે બરોબર એટલે કે મૂળ કિંમત કેટલી છે 5200 માં વસ્તુ ઓલરેડી વેચે છે તો એને 5% નો નફો થાય છે મિત્રો બરોબર અમારે તમને કાંઈ પણ પ્રકારની હિન્ટ નથી આપી તમે જવાબ જાણી જો બરોબર મૂળ કિંમત 100% કે 5% છે 5200 એ સમથિંગ તમારી રીતે ગણીને કમેન્ટમાં જવાબ લખવાનું નહીં ચૂકતા બરોબર છે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે આગળ વધીશું હવે થોડું કોમ્પ્લિકેટેડ વસ્તુ આવશે મિત્રો પરંતુ તમને આ આગળનો જે કોન્સેપ્ટ જે છે તે સમજાઈ જવો જોઈએ કે ભાઈ 100 રૂપિયા જે છે કોઈ વસ્તુની કિંમત જે છે એટલે એના 100% થઈ ગયા આ ઉદાહરણ તરીકે 100 ની જગ્યાએ 5000 હોય 8000 હોય 10200 હોય ગમે એટલા હોય બરોબર હવે આમાં 10% ના નફા સાથે વેચો એટલે આ 110% થઈ ગયા અને 10% ની ખોટ સાથે ગયો એટલે આ 90% થઈ ગયા બરોબર તો આની આ કિંમત પછી આપણને આની ઉપરથી આવડવી જોઈએ ત્રિરાશિ માંડીને શોધતા બરોબર આ તો આ 100 છે એટલે આ 90 ના 110 થવાના છે સમજાય છે મિત્રો કે નહીં ચાલો હવે આપણે આ કોન્સેપ્ટ તમને મગજમાં આવી જાય તો જ તમે આગળના દાખલા ગણી શકશો મિત્રો બરોબર છે હવે મિત્રો 810 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા વેપારીને 10% નુકસાન થાય છે બરોબર 810 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા વેપારીને 10% નુકસાન જાય છે મિત્રો સમજો કોઈ વસ્તુ છે બરોબર આવી રીતે દાખલાની શરૂઆત આમ કરવાની કોઈ વસ્તુ છે બરોબર એની કિંમત મૂળ કિંમત અથવા તો પડતર કિંમત આપણને ખબર નથી પણ એ જે કઈ હશે એ 100% હશે 100% હશે હવે ઈ વસ્તુને 810 રૂપિયામાં વેચે તો 10% નુકસાન જાય છે એટલે કે 810 રૂપિયામાં વેચે બરોબર તો 10% નુકસાન જાય છે 10% નુકસાન એટલે 100 છે એની જગ્યાએ 90% થઈ જશે બરોબર હવે હું અહીંયા આમ કરું -10% બરોબર એટલે આ શું છે ખોટ છે આમાં લખેલું છે આપણને રકમની અંદર રકમ બોલી જાવ મિત્રો સોરી 810 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા 10% નુકસાન થાય છે તો 10% નફો મેળવવા માટે આ વસ્તુ કેટલામાં વેચવી જોઈએ હવે મિત્રો ફરીથી કોઈ વસ્તુની પડતર કિંમત ખબર નથી બરોબર એની 100% કિંમત છે સમજાય છે મિત્રો અને એમાં 10% ની ખોટ જતા એટલે 90% એ વેચે છે તો 810 રૂપિયામાં જાય છે હવે એને આ વસ્તુ જે છે તે 10% નફા સાથે વેચવી છે એટલે આ 100 ના 110 10% નફો બરોબર મિત્રો તો કેટલામાં જશે હવે મિત્રો આપણે ત્રિરાશિ અને આ 100 કાઢી નાખવાના બરોબર અને સીધી ત્રિરાશિ મારી દેવાની બરોબર આમ મારી દેવાની ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ સમજો મિત્રો 810 ગુણ્યા 110 810 આ 110 છેદમાં 90 આવશે મિત્રો આ એકદમ શોર્ટકટ મેથડ છે મિત્રો સ્ટેપ વાઇઝ તમારે સમજવી હોય તો એમ પણ સમજાય છે હું તમને ફરીથી હમણાં આગળ એ જ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ બરોબર ચાલો 90 81 સમજાણું મિત્રો 110 ગુણ્યા 9 એટલે 990 રૂપિયા છે બરોબર મિત્રો તો જો 810 રૂપિયામાં વેચે તો 10% ખોટ જાય અને 990 રૂપિયામાં વેચે તો 10% નફો જાય સમજાય છે મિત્રો હવે મિત્રો આને જો તમારે સરળ પદ્ધતિમાં સમજવી હોય ઓરિજિનલ રીતમાં સમજવી તો હું તમને એ સમજાવું આ પહેલા લખી લેજો બરોબર છે મિત્રો ચાલો હવે જો આ હું જવા દઉં મિત્રો ફરીથી તમને એનો દાખલો હું ડિટેલમાં સમજાવું ઘણા લોકોને નહીં સમજો જો પહેલા આપણે 10% ખોટ વાળું કરીએ
810 રૂપિયામાં વેચે તો 10% ખોટ જાય ને, બરોબર? તો આપણે મૂળ કિંમત જે છે પડતર કિંમત આપણે શોધી લઈએ કે ભાઈ 810 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય, અથવા તો 10% ખોટ સાથે 810 રૂપિયા છે તો 100% કિંમત જે છે 100% કિંમત કોઈ વસ્તુની હોય, બરોબર? તો એમાં 10% ખોટ એટલે 90% સાથે 810 માં વેચાય છે તો મૂળ કિંમત શું હોય? પેલા આની તમે મારો, બરોબર? એટલે 810 ગુણ્યા 100/90, બરોબર? એટલે 90 81, એટલે પડતર કિંમત કેટલી હોય? 900 રૂપિયાની વસ્તુ જે છે, બરોબર? જો જવાબ 900 આવ્યો, આ પડતર કિંમત છે, બરોબર? 900 રૂપિયાની વસ્તુ જે છે એ 100% કહેવાય, બરોબર? હવે એને 10% ખોટ એટલે કે 90% સાથે વેચે ને તો એ 810 માં જાય. હવે એ લોકોને આ 900 રૂપિયા જે છે મૂળ કિંમત, એમાં એને 10% નફો લેવો છે તો કેટલામાં વેચવાની રહેશે મિત્રો? જો આ 900 રૂપિયા છે એ 100% છે. હવે આ 100% થઈ ગયા, બરોબર? હવે એને 10% નફો લેવો છે. અહીંયા ખોટ હતી એટલે 90%, 10% નફો લેવો છે, બરોબર? તો 110%, તો એટલે કેટલી? વાની ત્રિરાશી મારશો મિત્રો એટલે આ 900 ગુણ્યા 110 ક્રોસ ગુણાકાર, બરોબર? છેદમાં 100. આ બે શૂન્ય, આ બે શૂન્ય, 110 ગુણ્યા 9 એટલે 990. મિત્રો આ મેથડ પણ ચાલે, પણ આ થોડીક લોંગ પડી જાય. ઓલું આપણે 90 ને 110 સીધા કરી લેવાના. સમજાય છે મિત્રો? સમજાવવું જ જોઈએ. ચાલો મિત્રો, હવે તમને એક એક્ઝામ્પલ આપું જે તમારે કમેન્ટ્સમાં જવાબ કહેવાનો છે મિત્રો, બરોબર? જોતા જાઓ અને વચ્ચે આવે તમે બુકમાં ગણો એટલે કમેન્ટ કરી દેવાની. એવું જરૂરી નથી કે ભાઈ બધાના એક સાથે જવાબ લખવા, બરોબર મિત્રો? અને બધાના જવાબ એક સાથે લખો તો વધારે સારું, મારે રિપ્લાય આપવામાં સારું રહે. હવે મિત્રો 450 રૂપિયામાં 450 રૂપિયામાં એક વસ્તુ વેચતા 10% ખોટ જાય છે, 10% ખોટ જાય અથવા તો નુકસાન થાય, બરોબર? હવે આ વસ્તુ પર 20% નફો મેળવવા માટે 20% નફો મેળવવા માટે વેપારી આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? સમજાય છે મિત્રો? 450 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે. હવે એની વસ્તુ પર એને 20% નફો લેવો હોય તો એ 450 ની જગ્યાએ કેટલામાં વેચવી જોઈએ? આટલો પ્રશ્ન છે મિત્રો. સમજાય છે કે નહીં? સમજાવવું જ જોઈએ મિત્રો. ચાલો મિત્રો, છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ મિત્રો, બરોબર છે? આ ચેપ્ટર નું, અને બહુ એટલે બહુ કોમ્પ્લિકેટેડ છે, આ થોડુંક મગજ પણ આપણું ફરશે આમાં, એ રીતના ઉદાહરણ છે કે જો પેલા રકમ લખી લો મિત્રો. એક વેપારી 4 રૂપિયામાં 6 નારંગી ખરીદે છે. 4 રૂપિયામાં 6 નારંગી ખરીદે છે અને 6 રૂપિયામાં 10 નારંગી વેચે છે. તો વેપારીને થતા નફા ખોટ અથવા તો નફા નુકસાનની ટકાવારી શોધો. પહેલા તો આમ સાંભળીને જ આપણને કોઈ આઈડિયા નથી આવતો કે આમાં નફો થાય કે ખોટ. 4 રૂપિયામાં 6 નારંગી ખરીદે છે અને 6 રૂપિયામાં 10 નારંગી વેચે છે. તો આમાં પહેલા તો નફો થાય છે કે ખોટ જાય છે એ જ આપણને આઈડિયા નહીં આવે, પરંતુ આપણે એની ટકાવારી શોધવાની છે મિત્રો. આમાં કોઈ પણ પ્રકારની ઓરિજિનલ માટે જવાનું નથી, આપણે સીધી ડાયરેક્ટ મેથડ થી સમજવાનું છે. સમજાય છે મિત્રો? એની માટે આપણે એક નાનો એવો ટેબલ ક્રિએટ કરવાનો છે. જો પહેલા નારંગી ખરીદે છે ને પછી વેચે છે, પહેલા 4 રૂપિયામાં 6 વેચે છે ને પછી 6 રૂપિયામાં 10, 4 માં 6 ખરીદે છે અને પછી 6 માં 10 વેચે છે. તો આપણે ટેબલ કંઈક આવી રીતનું બનાવશું કે પહેલા ખરીદી, બરોબર, અને પછી વેચાણ, બરોબર? અને અહીંયા આપણે લખશું રૂપિયા અને અહીંયા લખશું આપણે વસ્તુ. સમજાય છે મિત્રો? હવે જો પહેલા રકમમાં એવું કીધું કે 4 રૂપિયામાં 6 નારંગી ખરીદે છે, તો આપણે આ બેમાંથી ક્યાં ખરીદીની સામે આવશે? 4 રૂપિયામાં વસ્તુ કેટલી? 6 નારંગી ખરીદે છે અને 6 રૂપિયામાં 10 નારંગી વેચે છે. વેચાણ તો કે 6 રૂપિયામાં 10 નારંગી વેચે છે. સમજાય છે મિત્રો? તો હવે આપણે એની નફા નુકસાનની ટકાવારી શોધવાની છે, બરોબર છે મિત્રો? તો નફા નુકસાનની ટકાવારીની વાત કરીએ તો એ ટકાવારી માટેનું સૂત્ર આવું કંઈક છે કે નફો અથવા તો ખોટ ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત. મિત્રો આ આપણે આગળ ભણી ચૂક્યા છીએ.
તો મિત્રો અહીંયા આપણી પાસે પડતર કિંમત ને એ બધું તો પછીની વાત છે, બરોબર. આ આપણી પાસે ડેટા અધૂરો છે, તો એની માટે સૌથી પહેલા નફો છે કે ખોટ એ આપણે સમજવાનું છે. તો એ કઈ રીતે સમજીશું? તો મિત્રો કાંઈ જ નથી કરવાનું, ક્રોસ ગુણાકાર લગાવી દેવાનો છે. ક્રોસ ગુણાકાર લગાવશો મિત્રો તો આ 10 ચોક 4 દાન 40, તો ખરીદ કિંમત આપણી કેટલી થઈ? 40 થઈ. પછી છાંય છાંય 36, તો વેચાણ કિંમત કેટલી થઈ? 36 થઈ. સમજાય છે મિત્રો? હવે ખરીદી તો કે 40 રૂપિયામાં ખરીદ્યું આપણે નારંગી, બરોબર, અને 36 રૂપિયાની અંદર વેચી તો આપણને ખોટ જ જાય, કન્ફર્મ છે, બરોબર છે મિત્રો. ખરીદ કિંમત માઈનસ વેચાણ કિંમત કરો તો અહીંયા આપણે 4 વધે, તો આ 4 જે છે એ શું થાય મિત્રો? ખોટ જ જાય, કન્ફર્મ છે. આ તો આપણને બધાને ખબર હોય છે મિત્રો. અને પડતર કિંમત એટલે ખરીદ કિંમત, તો 40 રૂપિયામાં ખરીદી એ પડતર કિંમતની જગ્યાએ. તો હવે સૂત્ર પ્રમાણે મૂકીએ તો નફો ખોટ કેટલી છે? 4 છે સર, ખોટ છે ઈ તે 4 ગુણ્યા આ 100 છેદમાં પડતર કિંમત કેટલી છે સર? 40 છે, બરોબર છે મિત્રો કે નહીં? સમજાયું કે નહીં? હવે છેદ ઉડાડો, આ શૂન્ય આ શૂન્ય, આ 4 આ 4, વધ્યા કેટલા? 10. તો 10% ની આપણને ખોટ જાય છે મિત્રો, બરોબર. તો આ 4 રૂપિયાની ખોટ જે છે એનો મતલબ એમ, જો 40 રૂપિયાની અંદર ખરીદે છે એમાંથી 4 રૂપિયાની ખોટ જાય છે, તો 40 રૂપિયા હો તો 4 રૂપિયા એ 10%, 10% ની ખોટ જાય છે મિત્રો. અહીંયા તમારે મેન્શન કરવું પડશે કે ખોટ જાય છે કે નફો જાય છે, કારણ કે ઓપ્શન ની અંદર 10% ખોટ ને 10% નફો બંને હશે જ્યારે એક્ઝામ આપશો ત્યારે મિત્રો. સમજાઈ ગયો? ફરીથી એકવાર સમજાઈ દઉં. એક વેપારી 4 રૂપિયામાં 6 નારંગી ખરીદે છે અને 6 રૂપિયામાં 10 નારંગી વેચે છે મિત્રો. તો અહીંયા વેપારીને થતા નફા નુકસાનની ટકાવારી શોધવાની છે. તો આ ટેબલ પ્રમાણે મૂકીશું ને પછી ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર લગાવીશું. તો 4 દાન 40, છાંય છાંય 36, બરોબર. પછી માઈનસ કરી નાખો તો ખબર પડે કે આપણને 4 રૂપિયાની ખોટ જાય છે મિત્રો. એને સૂત્રમાં એપ્લાય કરી દો, 4 ગુણ્યા 100 અને પડતર કિંમતની જગ્યાએ ખરીદ કિંમત મૂકી દો, બરોબર. તો છેદ ઉડાડતા 10% ખોટ વધે છે મિત્રો. સમજાય છે કે નહીં મિત્રો? આ દાખલો સમજી લેજો, ઉતારી લેજો. એની ઉપરથી હું અત્યારે બીજો તમને દાખલો આપું છું જેનો જવાબ આપ શ્રી સૌ કોઈ મહાનુભાવોએ, મહાન આત્માઓએ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીઓએ, મહાન દેવી દેવતાઓએ, મહાનુભાવોએ, હસ્તીઓએ, દરેક વ્યક્તિએ કમેન્ટ્સ ની અંદર તમારા હસ્તથી ટાઈપ કરીને લખવાનો છે મિત્રો. ચાલો, તો એક વેપારી 5 રૂપિયામાં 6 વસ્તુ ખરીદે છે. કેટલા? જો 5 રૂપિયામાં રૂપિયા છે અને અહીંયા વસ્તુ છે, બરોબર. 5 રૂપિયામાં 6 વસ્તુ ખરીદે છે અને 6 રૂપિયામાં 5 વસ્તુ વેચે છે. અહીંયા પહેલા શું છે? ખરીદે છે. 5 રૂપિયામાં 6 વસ્તુઓ ખરીદે છે અને 6 રૂપિયામાં 5 વસ્તુઓ વેચે છે. તો વેપારીને થતા નફા ખોટ અથવા તો નફા નુકસાનની ટકાવારી શોધો મિત્રો. સૌ કોઈ વાલા મિત્રો કમેન્ટ્સ ની અંદર જવાબ લખશે અને હું એવી આશા કરું છું કે આપ સૌ કોઈને આ આખું ચેપ્ટર સમજાઈ ગયું હશે મિત્રો. એવી આશા રાખું છું. દરેક વિદ્યાર્થી મિત્રો ચેનલ જે છે એ સબસ્ક્રાઇબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં નોટિફિકેશન માટે અથવા તો ડિફિકલ્ટીઝ માટે મને ફોલો કરી લો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો મિત્રો, બરોબર. ફાઇનલી આપણા 2000 સબસ્ક્રાઇબર ટેલિગ્રામ ચેનલમાં થઈ ચૂક્યા છે. એનો મતલબ એવો છે કે 2000 વિદ્યાર્થીઓ જે છે જેને કંઈક ના કંઈક રીતે આ એક્ઝામના નોલેજની જરૂર છે, આ એક્ઝામની નોટિફિકેશનની અપડેટ્સની જરૂર છે, એના માટે પ્રેક્ટિસ પેપરની જરૂર છે. તો એ સૌ કોઈ 2000 વિદ્યાર્થી મિત્રોનો આપણો પરિવાર બન્યો છે. એકબીજાની સાથે ચાલીને મારાથી થાશે એટલો સપોર્ટ કરીશ કે જે તમને પાસ થવામાં મદદરૂપ રહે મિત્રો, બરોબર. તો લાસ્ટમાં સખત નહીં પરંતુ સતત મહેનત કરતા રહ્યો, બરોબર. મોટિવેશનથી નહીં પરંતુ ડિસિપ્લિનથી ચાલતા શીખો મિત્રો. આજ માટે આટલું જ. જય હિન્દ.